કેમ છો બાળ મિત્રો? જય હિન્દ. શું કરો છો બધા? આપણે આજે નવો પાઠ ભણીશું. ભણવો છે ને બધાએ? તો આજે આપણે નવો પાઠ ભણીશું. આપણા પાઠનું નામ છે એટલે કે પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. અને આપણો લેક્ચર છે 72. તો આના જે આગળનો પાઠ હતો એમાં તમારું બધાનું જ નોટમાં પૂર્ણ હશે. બરોબર છે? જેનું પૂર્ણ ના હોય એટલે કે પૂરું ના હોય એ પૂરું કરી દે. અને જ્યાં સુધી મેં ચલાવ્યું છે ત્યાં સુધી દરેકનું કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ કે આ જે પાઠ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. કેવી રીતે ધ્રુજી ઉઠી? શું છે એમાં? તમે જાણ્યું હશે ક્યાં. તમને ખબર ના હોય તો જે આપણે ક્યાં રહીએ છીએ, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ ખબર છે તમને? ગુજરાત રાજ્યમાં. આપણા ગુજરાત રાજ્યમાં પણ બહુ જ વર્ષો પહેલા આ જ રીતે આપણી ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપ, હા ભાઈ, ભૂકંપ આવ્યો હતો 2001માં. એ વખતે એ ભૂકંપ એટલો વિનાશક હતો એટલે કે એ વખતે મોટી મોટી ઇમારતો, બહુ જ બધું નુકસાન થયું હતું. અને એ ભૂકંપ થવાથી જે ધરતી ધ્રુજી ઉઠી છે એની વાત છે. તો આપણે પછી જોઈએ, હું તમને એ વાત પછી કરું છું. તો અહીંયા આપણે કહેવાનો મતલબ એ કે આ જે ભૂકંપ છે એટલે કે આપત્તિઓ, આપણે આપત્તિઓની વાત કરવાની છે કે આ ધરતી ધ્રુજી ઉઠવી એટલે કે જે ભૂકંપ, તો ભૂકંપ એ શું છે? એક આપત્તિ છે. તો જેમ કે કોઈ દુર્ઘટના સર્જાય તો શું થાય છે? જેમ કે કોઈ પણ વસ્તુ થાય તો આપણું જે માનવ જીવન છે એ ખોરવાઈ જાય. તો એ પ્રમાણે આ રીતનો ભૂકંપ થયો તો આપણે 2001માં પણ આ જ પ્રમાણે માનવ જીવન ખોરવાઈ ગયું હતું. એટલે કે અસ્ત વ્યસ્ત થઈ જવું. તો અહીંયા જે આપત્તિઓ છે એ આપત્તિઓ બે પ્રકારની હોય છે. જે આપણે વાત કરી કે જે ધરતી ધ્રુજી ઉઠી, તો મેં કીધું કે આપણા ગુજરાતમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો ભૂકંપ એ આપત્તિ છે. તો આપત્તિ એટલે કે આપત્તિઓ બે પ્રકારની હોય છે. એમાં તમે વિચારો કે કયા નામ હશે બે પ્રકારની? તમે લોકો આગળના ધોરણમાં ક્યાંક ભણી ગયા હશો. તો એક તો છે કુદરતી આપત્તિઓ અને બીજી છે માનવ સર્જિત. હવે કુદરતી આપત્તિની વાત પછી આપણે જોઈએ. આપણે પહેલા નામ જોઈ લઈએ કે એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત. તમને એવો પ્રશ્ન થતો હશે કે આપત્તિ છે એમાં કુદરતી અને માનવ સર્જિત એવું શું? તો જેમ કે મેં વાત કરી કે 2001માં આપણા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. કોઈને પણ નહોતી ખબર કે આ પ્રમાણે એટલે કે આ પ્રકારનો ભૂકંપ આવશે અને અચાનક જ બધાના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા. કેટલા જ બધા લોકો મૃત્યુ પામ્યા, કેટલાકના હાથ પગ તૂટી ગયા, બહુ જ બધું નુકસાન થયું હતું. તો તમે લોકો તો ત્યારે તમારો જન્મ પણ નહીં થયો હોય, તો એ આપણને નહોતી ખબર. એ કુદરતી રીતે હતી, જેમ કે ભૂકંપ. બરોબર છે? એ જ પ્રમાણે પૂર આવવું. જો વરસાદ ખૂબ જ આવે, અચાનક બહુ જ બધો વરસાદ આવે ને એકદમ ચારે કોર પાણી ભરાઈ જાય, નદી નાળા જે પણ જે છલકાઈ જાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય, બધી વસ્તુઓ તણાઈને જતી રહે, તો એ પણ આપણે ખબર નથી હોતી. તો એ પણ શું છે? એ કુદરતી એટલે કે ભૂકંપ છે. ભૂકંપ, પૂર, બરોબર, વગેરે. અહીંયા આપણે પછી આગળ જોઈએ છીએ કઈ છે. આપણે અહીંયા બે લીધી છે એક્ઝામ્પલમાં. એ જ રીતે અહીંયા માનવ સર્જિત આપત્તિઓ. માનવ સર્જિત આપત્તિઓ એટલે કે જે માણસો દ્વારા ઊભી કરેલી છે એટલે કે સર્જાયેલી છે. તો જેમ કે યુદ્ધ. તમે જોજો કે પેપરમાં કે તમે ક્યાંક ન્યૂઝ જોયા હોય તો જોજો કે આ જગ્યાએ યુદ્ધ થઈ રહ્યું છે, આ જગ્યાએ હુલ્લડ. બરોબર? તો એ શું છે? એક માનવ સર્જિત. એ માણસો દ્વારા ઊભું કરાયેલું છે. હુલ્લડ એટલે કે મારામારી, એકબીજાના સામે આમને સામે આવી જઈને હુમલો કરવો એકબીજા ઉપર, એટલે હુલ્લડ. યુદ્ધ એટલે કે લડાઈ કરવી. તો આ માનવ સર્જિત આપત્તિ. આ યુદ્ધ હુલ્લડ એ તો આપત્તિ છે, પણ એ માણસો દ્વારા ઊભું કરાયેલો છે, એટલે આપણે એને માનવ સર્જિત આપત્તિ કહીશું. ત્યારે ભૂકંપ, પૂર
એ એમાં કુદરતનો હાથ છે એટલે કુદરતી રીતે થાય છે, તો આપણે એને કુદરતી આપત્તિઓ કહીશું. તો કહેવાનો મતલબ એ કે આપત્તિઓ બે પ્રકારની હોય છે, એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત આપત્તિ. અહીંયા આપણો પાઠ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. અહીંયા જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તો શું થયું છે? અહીંયા ક્યાંક ભૂકંપ થયો છે, બરોબર? તો ત્યારે શું છે? ધરતી ધ્રુજી ઉઠી. તો આ પ્રમાણે જે તમારે અહીંયા નોટમાં હમણાં લખવું તો લખી શકો છો, એ તો યાદ રાખો, બરોબર? અહીંયા આપણે જે ચોપડીમાં આપેલું છે આપણે જોઈએ. અહીંયા પહેલાં હું થોડું તમને કહી દઉં કે જે ભૂકંપની મેં વાત કરી તો 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ આપણા ગુજરાતમાં બહુ જ ભારે ધરતીકંપ થયો હતો, બરોબર? અને કચ્છના ભુજમાં પણ, એટલે એ જ્યાં હતું ત્યાં કચ્છનું જે ભુજ હતું ત્યાં વધારે હતું, અને આપણા અમદાવાદમાં પણ એની એટલે કહેવાનો મતલબ કે જે એનું મેન સ્થાન હતું કચ્છનું ભુજ, ત્યાંથી શરૂઆત થઈ હતી, પણ આખી અસર એ ભૂકંપની આખા ગુજરાતમાં અસર થઈ હતી. એમાં આપણા અમદાવાદમાં પણ ખૂબ જ એવી બહુ જ વધારે પડતી એટલે કે મોટી મોટી ઇમારતો પડી ગઈ હતી. તમે વણીનગર વિસ્તારનું નામ તો સાંભળ્યું હશે, ત્યાં મોટી મોટી 3-4 બિલ્ડિંગો પડી ગઈ હતી. અત્યારે તો ત્યાં એનું સરસ કામ થઈને ફરી ઊભી કરવામાં આવેલી છે, પરંતુ એ વખતે એ સમયે અમને ખબર છે, મને હજુ ખબર છે મારો અનુભવ કે એ દિવસે ઘરમાં કેવી સ્થિતિ હતી. હું ખુદ રડતી હતી 2001ની સાલમાં કે જ્યારે અમે ફ્લેટમાં 3જા માળે રહેતા હતા અને અચાનક જ ઘરમાં તમે જો અમારે બહુ જ બધા બહારવાળા હતા, તો એકદમ જ હું ઉઠી હું નવા જવાનું જ કરતી હતી. મારું પાણી એક બાજુ ગરમ થઈ રહ્યું હતું અને એકદમ જ ફટાફટ છાડ કરીને તમે જુઓ તો દરવાજે એવા ખોખડાવે, આમ એવા ખોખડે જોરદારના ગભરાઈ ગઈ પહેલાં તો કે શું થઈ રહ્યું છે. અને પછી જીવનનો ફર્સ્ટ અનુભવ હતો કે ભૂકંપ આવો હોય, ખબર જ નથી કે આ પ્રમાણેનો ભૂકંપ હોય. ચોપડીમાં જેમ તમે અત્યારે સાંભળી રહ્યા છો એ પ્રમાણે મેં પણ સાંભળેલું હતું, પણ અનુભવ પહેલી વખત કરેલો. જીવ ઊંચા કરીને એમને એમ ઘરમાં બધું જ મૂકીને એ વખતે એવી સ્થિતિ હતી કે આખું ઘર જે આખું આમ અલગ ડલગ થાય, બધી વસ્તુઓ એક જગ્યાએથી આખી પાછી ધડામધડી કરતું, બધો સામાન નીચે પડતો, એટલી ખરાબ સ્થિતિ હતી. મને એવું થયું કે ખાલી અમારા જ ફ્લેટમાં છે તો નીચે અમે આવી ગયા ને હું તો એટલી રડતી હતી. પછી મને એવું થયું ચલો મારા મમ્મીના ઘરે જવા ગયા, તો ત્યાં પણ એવું હતું, ત્યાં પણ બધા જ નીચે જેટલા પણ લોકો ફ્લેટમાં રહેતા હતા બધા જ જ્યાં ખુલ્લી જગ્યા હતી ત્યાં આવીને ઊભા રહ્યા હતા, બધા ડરેલા. કોઈ નાતું હતું તો કોઈ કંઈ પણ કામ કરતું, બધા એની એ જ સ્થિતિમાં નીચે પોતાનો જીવ બચાવીને નીચે આવી ગયા હતા. પછી ધીરે ધીરે સમાચારમાં ન્યૂઝ જોયા તો ખબર પડી કે આ તો ભૂકંપ આવ્યો છે આટલો મોટો, એ પણ 7 થી 8ની તીવ્રતાનો ભૂકંપ હતો અને આ પ્રમાણે નુકસાન થયું છે. પછી તો અફવાઓ પર અફવાઓ, બધા ડરેલા, કોઈ પોતાના ઘરમાં ના જાય, રાત્રે સૂવા પણ ના જાય. જાન્યુઆરી મહિનો એટલે કે ઠંડીનો મહિનો, બરોબર છે, બરોબરની ઠંડી હતી. એવામાં 26મી જાન્યુઆરી અને ત્યાં સ્કૂલમાં કેટલા પણ બાળકો જે ધ્વજવંદન કરવા ગયા હતા તો કેટલાય બાળકો મરી ગયા હતા. બહુ જ બધાને નુકસાન થયું હતું, બહુ જ એટલે બહુ જ. એ તો મેં પેપરોમાં ન્યૂઝ એ વખતેના જોયા ત્યારે કે આ રીતનું છે. અત્યારે પણ 26મી જાન્યુઆરી આવે એટલે પેપરમાં એ દિવસને યાદ કરીને જેને જે અનુભવ કર્યો છે એ પેપરમાં પણ લખેલું હોય છે, તમે લોકોએ પણ વાંચ્યું હશે. તો એ દિવસ તો એકદમ અલગ જ હતો. આંખમાં આંસુ આવી ગયેલા, ખાધા વગરના 2 દિવસ એમને એમ. મને ખુદને ખબર છે કે મેં પણ કેવી પરિસ્થિતિમાં એ દિવસ એટલે કે એ સમય એ વખતનો જોયો છે કે આંખમાં આંસુ આવી જાય છે. પણ પછી ધીરે ધીરે બધું સેટ થઈ ગયું અને અત્યારે કેટલા વર્ષ થઈ ગયા છે? 20 વર્ષ થઈ જવા આવે, બરોબર? તો અહીંયા આપણે જોઈએ હવે ચોપડીમાં કે શું છે પાઠમાં આપણે જોઈશું, જાણીશું. તો દરેક ચોપડીમાં જોઈએ, તમારી ચોપડીમાં આપેલું છે પાના નંબર 131, તેમાં આપણે જોઈએ કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. હવે અહીંયા એક ખરાબ સ્વપ્ન લખેલું છે ને, તો અહીંયા આપણે પહેલા જોઈએ. આ નહીં લખો તો વાંધો નહીં, મેં સમજાવવા માટે જ લખાવ્યું છે તમને. ખરાબ સ્વપ્ન. જો કેવું છે
ખરાબ સ્વપ્ન. હું વાંચું છું, દરેકે ધ્યાન આપવાનું છે અંદર. મદદ મદદ, મને બચાવો. આહા ઓ, દરેક જગ્યાએ બૂમાબૂમ રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડીને ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તેવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. બોલો અહીંયા જે ધરતીકંપ આવ્યો 2001ની સાલમાં, તો એ સમયનો એ યાદ કરીને અત્યારે પણ એ કંઈક ડરી રહી છે. હું જસમા છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જો જસમા જે કચ્છ વિસ્તારમાં રહે છે, મેં વાત કરી કે જ્યાં કચ્છનું ભુજ છે ત્યાં વધારે ભૂકંપનો આંચકો આવ્યો હતો, તો એ વાત કરી રહી છે કે હું જસમા છું. ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. જો જસમા છે ત્યારે 11 વર્ષની હતી અને ધરતીકંપ આવ્યો. અને એ દિવસ યાદ છે કેમ કે ત્યાં વધારે શરૂઆત જ ત્યાંથી હતી. જેમ કે કોઈ જગ્યાએ તમે દિવાળીના ફટાકડા ફોડો છો ને, આપણે એક્ઝામ્પલ તમને આપું છું કે તમે અહીંયા ઊભા છો અને દૂર, બહુ જ બધું દૂર તમારું જે ઘર છે ત્યાંથી થોડે આગે દૂર ફટાકડો કે મોટો બોમ્બ હોય કે ફોડ્યો, તો ત્યાંનો અવાજ તમને કેવો દૂર આવે છે વિચારો. પણ તમે જો ત્યાં નજીક હો તો કેટલો આવે. તો એ જ પ્રમાણે કચ્છના ભુજ વિસ્તારમાં વધારે હતો એટલે ત્યાં તો વધારે અનુભવ થાય. છેક અમદાવાદમાં આટલી અસર થઈ તો વિચારો કે ત્યાં કેવી અસર થઈ હશે. તો અહીંયા જસમાં એને જે અનુભવ્યું હતું ધરતીકંપમાં એ તમને કહી રહી છે. તે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો. એની નીચે અંડરલાઈન કરવાની છે પેન્સિલ વડે દરેકે. ગામમાં દરેક બાળકોને ઘણા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીંથી દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધે જ ગભરામણ હતી. અચાનક જ આવું થયું હતું. તો ત્યાં જે 26મી જાન્યુઆરી હતી તો પરેડ કરવા માટે બધા ભેગા થયા હતા. એટલે કે ટીવીમાં પરેડ આવતી હતી તો એ જોવા માટે બધા ભેગા થયા હતા. અને અચાનક જ ધરતી હલવા લાગી તો બધા ગભરાઈ ગયા કે શું કરું. બધા આમ તેમ જાય, કોઈ કામ જાય તેમ જાય. કોઈને ખબર જ નથી કે આ શું થઈ રહ્યું છે, કે ભૂકંપ છે. અને બધા માટે નવો અનુભવ હતો કે બહુ વર્ષો પછી આવો અનુભવ થયો. તો બધા વિચારવાનું હતું કે આ સમય જતો ગભરામણના દરેક પોતાનો જીવ બચાવવા માટે આમથી નામ કરી રહ્યા હતા. અહીંયા ચિત્ર પણ આપેલું છે. જો બધા કેવું દોડી રહ્યા છે. જે ધરતી છે હલી રહી છે, બરોબર. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. જો થોડી જ મિનિટોમાં એકદમ આંચકો આવીને બધી વસ્તુઓ જે ઘર છે બધું ઉથલ-પાથલ થઈ ગયું. એટલે જમીનદોસ્ત થઈ ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ગળા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જો એમનું બધું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું, બધાના ઘર તૂટી ગયા છે, બધા જમીનમાં દટાઈ ગયું છે, બધી એમની ચીજ વસ્તુઓ જે જીવન સામગ્રીઓ છે એ બધી. અહીંયા દરેકના મનમાં બે જ બાબતો વિચારતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરી. જુઓ વિચારો, કોઈ ઘરમાં હતું, કોઈ બહાર હતું, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને અચાનક જ આ પ્રમાણે ભૂકંપ થયો તો બધા એ વખતે એટલું જ વિચારતા હતા કે જે અંદર દટાઈ ગયા છે એમને બહાર કાઢવા અને જે લોકોને વાગ્યું છે, ઘવાયેલા છે, એ લોકોને સારવાર આપવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. હવે વિચારો, જે દવાખાનું છે એ પણ નુકસાન થયું હતું તો કઈ રીતે સારવાર કરવા માટે પણ નહીં જવાય. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુજી અમારા ગામના સરપંચ છે. તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુને ઘરે ભેગા મળી રસોઈ કરીને બધાને જમાડ્યા. જો અહીંયા બધાના ઘર તૂટી ગયા હતા, પણ જેમનું મોટા બાપુનું ઘર હતું એ તો સારું એવું મજબૂત હતું, તો એમને બહુ નુકસાન નહોતું થયું. એટલે એમને એમની જોડે જે સામાન હતો એમાંથી એમને લોકોને ખાવા પીવા માટેની જરૂરિયાત પૂરી કરી. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. મેં હમણાં વાત કરી ને, મેં મારો અનુભવ કર્યો હતો. અહીંયા ચોપડીમાં પણ આપ્યું છે કે તો ઠંડીના દિવસો હતા એ પણ ઘર વગરના.
અમને ખબર છે અમે તંબુ બાંધીને નીચે રહેલા છીએ, ઘર વગરના, અને નીચે જમીનની ઉપર આકાશ અને ઠંડીમાં લોકો રહ્યા છે. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. એ વખતે નહીં માનો, મહિનાઓ સુધી બધાના મનમાં ડર જ હતો. કોઈ ઘરમાં નહોતું જતું. બધા બાર જે ભેગા થઈને જેટલા પણ રહેવાસી આપણે બધા હોય ફ્લેટમાં, એ બધા સાથે સાથે બધા સૂઈ જતા. પોતાનું ખાવાનું સામાન ઘરમાં જઈને જમવાનું નહીં, પછી બહાર જ આવી જાય અને બહાર જ જમે, પાણી કામ હોય તો જ ઘરમાં જતા. બધાને એક ડર ઘૂસી ગયો હતો કે ગમે ત્યારે ધરતીકંપ આવશે. એમાંય પણ આપણા માણસો બધા અફવાઓ ફેલાવવાવાળા, હમણાં આવવાનું છે, આપણે 12 વાગે આવવાનું છે, પછી કે 1 વાગે આવવાનું છે, વારંવાર ટાઈમ ચેન્જ કરીને અફવાઓ એટલી જોરદારની ફેલાવતી હતી. એ વખતે પેપરમાં, ટીવીમાં આવતા ન્યૂઝ કે કોઈ અફવાઓ સાંભળશો નહીં. તેમ છતાંય આપણે માણસો બધા કેવા છે, ડરપોક, ડરીને બધા રહેતા હતા. હવે ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. તો અહીંયા હું છું, મેં જ કહ્યું છે કે તમને, કે હું જાણું છું તમારા ઘરમાં પણ તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદીએ પણ અનુભવ કર્યો છે. તેવા સમયે કોણે મદદ કરી હતી એની યાદી બનાવો. તો તમારા ઘરમાં જાણીને તમારે એનું જાણી લેવાનું છે. હવે મદદ આવી. જો અહીંયા ધરતીકંપ થયો છે, તેમને મદદ આવી એટલે કે મદદ કરી હશે એની વાત છે. વન મિનિટ, હું અહીંયા બ્લેક પેનથી લખી દઉં. બ્લુ પેન. જો આ ધરતીકંપ થયો છે તો બહુ બધું નુકસાન થયું છે. લોકોના ઘર તૂટી ગયા છે, ખાવા નથી, બરોબર. બધા જ કેવા છે, ઘર વગરના, ખાધા વગરના, એકદમ રસ્તા ઉપર આવી ગયા છે. તો મદદ કેવી રીતની છે આપણે જોઈએ. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. બધાનું ઘર તૂટી ગયું હતું, કોઈને જોડે કશું છે હતું જ નહીં. તો બીજી જગ્યાએથી, જેમ કે આપણે અહીંયા છે પણ બીજા રાજ્યના, બીજા શહેરના લોકો ત્યાં મદદ કરવા માટે આવતા હતા. તો એમના માટે જે જરૂરિયાત વસ્તુઓ છે, જેવી કે દવાઓ છે, ખોરાક છે, કપડાં, તે બધું લેવા માટે ત્યાંના લોકો દોડતા હતા. શું કરે એવી પરિસ્થિતિ જ હતી. બધાની જ જરૂર હતી, માટે એ વસ્તુઓ લેવા માટે દરેક દોડતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલા ક્યારે પહેર્યા ન હતા. જુઓ, કોઈને નાના હોય, મોટા હોય, કોઈ અલગ જાતના હોય, જાણે આપણે કપડાં પહેર્યા પણ ના હોય, પણ જે મળે આપણે ચલાવી લેવું પડે, એવું હતું એ સમય. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. જો અહીંયા ચિત્ર આપેલું છે, બધી વસ્તુઓ લેવા માટે બધા દોડી રહ્યા છે. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે એ શોધવાનો પ્રયત્ન કરતા હતા. જો વૈજ્ઞાનિકો, જે વિજ્ઞાન છે એમાંથી શોધ ઘણી બધી થઈ છે, બરાબર. તો આ રીતનો ધરતીકંપ થયા પછી વૈજ્ઞાનિકો પણ એ પ્રમાણેની શોધ કરતા હતા કે કયા વિસ્તારમાં વધારે ધરતીકંપ થવાની શક્યતા છે. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા, એટલે કે ફરી બનાવવામાં આવશે તમારા ઘર. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ જે મકાન બનાવે છે એની વાત, એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. જો એ વખતના જે મકાનો હતા, જે ઘણા બધા મકાનો પડી ગયા, અમુક મકાનો પડ્યા નહોતા પણ હલનચલન, અમે જ્યાં રહેતા હતા એ બધા જેમ કે ધરતીકંપ આવ્યો એટલે કે ભૂકંપ આવ્યો તો એ ધ્રુજારીના લીધે અમારા મકાનો હલી ગયા હતા, પણ પડે નહોતા. તો કહેવાનો મતલબ કે બાંધકામ સારું હતું. પરંતુ જે ઇમારતો, જે મોટી મોટી બિલ્ડિંગો એ સમયે પડી ગઈ, તો એનો કહેવાનો મતલબ કે એ વખતે જે ઇજનેરો છે, જે બરાબર આર્કિટેક્ટ છે, બધાએ એ વખતે બનાવવામાં ક્યાંક ભૂલ કરી હશે. પરંતુ હવે એ બધા મકાનો ફરીથી નવા બનાવવામાં આવે છે અને એમાં એ પ્રમાણેની વ્યવસ્થા, એટલે કે એ પ્રમાણેની વસ્તુઓ અને એ પ્રમાણેનો સામાન ઉપયોગ કરવામાં આવ્યો, જેથી કરીને આવી પરિસ્થિતિ બીજી વખત સર્જાય તો કંઈ પણ થાય તો એ મકાનોને નુકસાન ન થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ કે ભૂકંપ પ્રૂફ મકાન. 1 મિનિટ. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા.
જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. પહેલાં જેવું હતું એવું એ તો હવે તૂટી ગયું, પરંતુ હવે ફરીથી બનાવવું છે તો પહેલાં જેવું લાગશે નહીં લાગે. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. એટલે કે એ લોકો એમની મદદથી એમની જાતે બાંધશે અને પેલા જે છે આર્કિટેક્ટ એ બધા શું કરશે, ગામમાં જે શાળા છે બરોબર અને દવાખાનું છે એ બધું એ લોકો બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે, પુનર્વસન એટલે કે ફરીથી ગામ વસાવવું, એની માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાત ચિત્રો અને નાના નાના, હવે પેજ ફેરો પાછળ, અને નાના નાના આભલાથી શણગારી હતી. અમારું છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. જો ચિત્રમાં પણ ઘર આપેલું છે, પાના નંબર 134 પાના ઉપર જુઓ કે એ લોકો ઘર બનાવી રહ્યા છે અને કેવા આભલા ચિપકાવ્યા છે અને એમનું ઘર કેવું રાત્રે પણ ચમકે છે. તો અહીંયા પ્રશ્નો છે, વાંચો તમે. પહેલો ચર્ચા કરો એવું લખ્યું છે, એમાં પ્રશ્ન છે એને વાંચો. ઓકે, ચલો વાંચ્યું તમે. તો અહીંયા હું એક પ્રશ્ન કરું છું કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા હતા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તે લોકો કોણ હતા? તો લશ્કરી જવાનો હતા, ડોક્ટર, નર્સ, બીજા કેટલાય લોકો હતા જે સેવા કરવા માટે આવ્યા હતા. તે લોકોને ગામ લોકોને મદદ કરી હતી બરાબર. જસમાના ગામના લોકોએ ઇજનેરોને સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતાં સુરક્ષિત હશે? કેમ? તો હા, મેં હમણાં જ વાત કરી કે જે મકાનો તૂટી ગયા છે એ મકાન કેવા હતા? ઘર મજબૂત નહોતા. પરંતુ હવે પછી નવેસરથી ઘર બનાવવામાં આવે તો એ ભૂકંપરૂપ, એટલે કે આવો ભૂકંપ કાં તો કોઈ બીજી એવી પરિસ્થિતિ આવે તો પણ એ તૂટે ને એ પ્રમાણેના મજબૂત બનાવવામાં આવે છે. ત્યારબાદ વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો હા, આપણું ઘર સુરક્ષિત છે. કેમ કે જે આપણું અત્યારનું, જો તમારું કોઈ નવું મકાન હશે તો એ ભૂકંપરૂપ વાળું હશે. 2001 પછી તો જેટલી પણ બિલ્ડિંગો બની છે બધી ભૂકંપરૂપ વાળી જ છે. કેમ કે એ વખતે જે પણ બિલ્ડિંગો બની હતી તો જે પણ બિલ્ડરો હતા એ લોકો ઉપર એક્શન લેવામાં આવ્યું. જે બિલ્ડિંગો પડી ગઈ હતી તો એના જે પણ બિલ્ડર્સ હતા એ બધા ઉપર એક્શન લેવામાં આવી. એ લોકોની પૂછપરછ થઈ હતી. એના પછી એ લોકો જ્યારે નવી બિલ્ડિંગો બનાવી તો એ લોકોએ એ પ્રમાણેની વ્યવસ્થા કરી કે એમને જે સામાન જે પ્રમાણેનો એમને વાપર્યો તો એના કરતાં સારો એવો સામાન મકાનો બનાવવામાં બિલ્ડર એટલે કે બિલ્ડિંગો બનાવવામાં વાપર્યો, એટલે કે ભૂકંપરૂપ, જેથી કરીને આવી પરિસ્થિતિ સર્જાય તો ઇમારતોને નુકસાન ના થાય. એટલે કહેવાનો મતલબ એ કે આપણું જે મકાન છે એટલે કે તમે જ્યાં રહો છો એ મકાન સુરક્ષિત જ છે. હવે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. બરોબર છે? તો અહીંયા જે જસમાનું ઘર છે તો અહીંયા ઉપર બનાવી જ રહ્યા છે. અને તમારું ઘર તો વિચાર, તો અહીંયા ક્યાં જસમાના ઘરમાં શું છે? માટી છે બરોબર. એ સિવાય બીજું તમારે યાદ કરવાનું છે. અને તમારું ઘર, તમારા ઘરમાં તો તમને ખબર જ હશે કે જેમ કે સિમેન્ટ, કપચી વગેરે વગેરે તમારે યાદ કરવાનું છે. ઓકે, હવે તમે શું કરશો? તો ચલો અહીંયા પ્રશ્ન, તમે શું કરશો? તો અહીંયા છે જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓ શું કરવું તે પણ સમજાવ્યું. જો જે જૂથ બધા આવ્યું હતું બહારથી, સેવાભાવી લોકો આવ્યા હતા, ડોક્ટર, નર્સ, લશ્કરી જવાનો, તે લોકોએ જે ગામના લોકો છે એ લોકોને સમજાવ્યું કે જ્યારે ધરતીકંપ આવે ત્યારે તમારે શું કરવું જોઈએ. તો જો અહીંયા જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું. જેમ કે તમે અહીંયા જો અચાનક તમને એવું લાગે કે ધરતીકંપ આવ્યો છે કે જમીન આપણું ઘર ધ્રુજારી થઈ રહ્યું છે તો આપણે અચાનક શું કરવાનું? ખુલ્લા મેદાનમાં જતું રહેવું. કેમ ખુલ્લા મેદાનમાં? ઘરમાં તો વધારે સુરક્ષિત રહી શકીએ ને આપણે. એવું જ કહીએ ઘર આપણને સુરક્ષા આપે છે. પણ હા, જો અહીંયા હું ઘરમાં, જેમ કે આપણે આ રૂમ છે, હું અહીંયા ઊભી છું, અચાનક જ ધરતીકંપ આવ્યો
તો તમે વિચારજો મારા માથે શું છે, ઉપર છત છે, તો ધરતી ધ્રુજે એના લીધે દિવાલો પણ હલવાની અને જે છત છે એ પણ કેવી થાય, નીચે પડે. જેવી નીચે પડે એવા જ આપણી ઉપર પડે તો આપણે શું થઈએ, દટાઈ જઈએ. આપણી ઉપર પડે એટલે આપણને વાગે જ, આપણે મરી પણ જઈ શકીએ, કાં તો આપણા હાથ પગ કે આપણું શરીરનું કોઈ પણ અંગ છે એને નુકસાન થાય અને એ બધી જ છત નીચે નીચે આવે એટલે આપણે દટાઈ જઈએ. તો બહેતર છે કે આપણે બહાર જતા રહીએ, તો ખુલ્લા મેદાનમાં ફક્ત નીચે ધરતી જ હલનચલન થશે, જે ઉપર તો છત હોવાની નથી માટે. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલ નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી ના જાય અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો અહીંયા એક બાળક આપેલો છે કે ટેબલ નીચે જતો રહ્યો છે, તો શું કે કોઈ વસ્તુ પડે તો ટેબલ ઉપર જાય, બરોબર, અને ત્યાં મજબૂતાથી એને પકડી રાખવું જેથી આપણે ત્યાંથી પણ ખસી ના શકીએ. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? હા, તો કદાચ તમે સાંભળ્યું હશે, તમારા મમ્મી પપ્પાએ કહ્યું હોય કાં તો તમે ક્યાંક વાંચ્યું હોય. તો અહીંયા હું પણ કહું છું અત્યારે કે અહીંયા જે ટેબલ નીચે ગયો છે છોકરો, તો મેં તમને સમજાવ્યું. હા, પણ જો અહીંયા હું જ કહું છું કે જેમ કે આપણે કોઈ ફ્લેટમાં રહીએ છીએ તો સીડીઓ તો હોય છે, લીફ્ટ પણ હોય, પણ જો ધરતીકંપ જેવી સ્થિતિ થાય તો નીચે જતા જેટલી વાર લાગે છે એના કરતાં જો તમે ઉપર જાઓ તો વધારે સારું. કેમ કે જો આપણે નીચે જઈએ અને અચાનક જો બિલ્ડિંગ તૂટી ગઈ તો આપણે નીચે જતા દટાઈ જઈએ. જેમ કે 7-8 કે વધારે માળની બિલ્ડિંગ હોય, ઇમારત, તો જો એ ધીરે ધીરે પડે તો આપણે છેક નીચે દટાઈ જઈએ, તો આપણને અડધા કરતા તો આપણા હોશ એટલે કે આપણા રામ થઈ જાય કે નહીં? તો એના કરતાં બેટર એ છે કે જો આપણે સીડીઓમાંથી થોડી ધાવા ઉપર જતા રહીએ તો વધારે સારું છે. કેમ કે સીધા છત ઉપર જતા રહીએ તો જો ઇમારત એટલે કે બિલ્ડિંગ પડી જવાની છે કે પડી ગઈ તો આપણે ઉપર જ રહેવાના. હા, આપણને નુકસાન તો થવાનું, પણ જેવું નીચે હશું તો એના કરતાં તો ઓછું. ઉપરના ભાગમાં હશું તો આપણે તરત નીકળી જઈશું, પરંતુ આપણે છેક નીચે હશું ને આપણી ઉપર 7-8 માળની બિલ્ડિંગ પડી જાય તો આપણે તો પછી બચવાના કોઈ ચાન્સીસ નથી. અને એટલે 7-8 માળની બિલ્ડિંગ ખસેડવી કે જેવી તેવી વાત પણ નથી. તો જો વધારે એવું લાગે કે નીચે જવાની વધારે વાર થાય ને ઉપર જલ્દી જતું રહેવાય તો ધાબા ઉપર જવું વધારે સારું છે. એટલે કહેવાનો મતલબ કે ખુલ્લી જગ્યા છે, ઉપર કશું નથી આપણા માથે. અહીંયા એક બાળક છે ટેબલ નીચે આવી ગયો છે, તો જો એની ઉપર કંઈક પડે તો ટેબલ ઉપર જ. હા, ટેબલ કદાચ તૂટી જાય કેવું હોય, પણ એ એક સપોર્ટ માટે. એ ઉપરાંત જે થાંભલા કહેવાય, તો તમે થાંભલાની જગ્યાએ પણ જઈ શકો છો. કેમ કે એની ઉપર ધાબુ ભરેલું છે પણ એ સપોર્ટ છે થાંભલો, તો એની ઉપરથી તમને જલ્દી તમારી ઉપર કંઈ આવે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ એવું નથી કે આપણે અહીંયા થવાનું છે, પણ કહેવાનો મતલબ એ કે ધરતીકંપ થાય તો આ પ્રમાણે કરી શકો છો. હવે અહીંયા કોણે મદદ કરી તો આપણે જોઈએ તો ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો. જો અહીંયા મેં વાત કરી કે કચ્છમાં ભુજ આવેલું છે, ત્યાં જે ધરતીકંપ થયો તેનો અહેવાલ છે. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે, હું વાંચું છું. અમદાવાદ જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. બહુમાળી એટલે કે ફ્લેટો, બિલ્ડિંગો. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. જો આટલા તો કાઢ્યા છે 250, પણ હજુ પણ ડર છે કે કેટલાય લોકો અંદર છુપાયેલા છે, એટલે કે અંદર દટાયેલા છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો અહીંયા અમદાવાદમાં આટલી ખરાબ સ્થિતિ છે તો જ્યાં ભુજમાં આવેલો છે ત્યાં તો ખરાબ જ પરિસ્થિતિ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યો. અગ્નિશામક એટલે કે ફાયર બ્રિગેડ વાળા છે, અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. બરાબર, આ એક અહેવાલ છે પેપરનો, બરોબર, જે ટીવીનો અહેવાલ છે. ટીવીમાં આ પ્રમાણેના ન્યૂઝ હતા. તો તમે વિચારો કે આટલું વાંચું તમને કેવું લાગે? તમને સાંભળવાથી જ આવું થાય છે
તો જેણે અનુભવી છે, જેમ કે તમારા ઘરના મોટાને મેં પણ અનુભવી છે, તો વિચારો કે એ દિવસની પરિસ્થિતિ કેવી હશે. તો આપણે અહીંયા આટલે સુધી જોઈશું. અહીંયા મેં તમને જ્યાં સુધી આ અહેવાલ છે એ તમારે વાંચવાનો છે. તો પાના નંબર 135 હોમવર્ક છે તમારું. અને વાંચવાનું છે અને હોમવર્કની નોટમાં લખવાનું પણ 135 પર આવેલો અહેવાલ હોમવર્કની નોટમાં લખવો અને એને વાંચો. તો બાળ મિત્રો, હવે આપણે આનું આગળનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આવજો.